હેલો એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ ઇનિશિયેટિવ સ્ટડી પાર્લર. સ્ટડી પાર્લરના પ્લેટફોર્મ પર અમે એક ધ્યેય, એક મંત્ર. કયો મંત્ર? તો કે શિક્ષણરૂપી નાવડીથી પાર કરીએ દરિયો અજ્ઞાનતાનો. આ જે મંત્ર છે એને સાર્થક કરવાના પ્રયત્ન રૂપે અમે આ ચેનલ શરૂ કરી છે. તો આવો જોડાઓ આ ચેનલ સાથે અને સાથી મિત્રો સુધી પણ શેર કરો, એમના સુધી પહોંચાડો. ઠીક છે? તો આપણે ગયા એપિસોડમાં ગુજરાતના અદ્ભુત ઇતિહાસમાં પ્રાગૈતિહાસિક કાળ અને પૌરાણિક કાળની ચર્ચા કરી હતી. જો આપે પ્રથમ એપિસોડ જોવાનું બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે એક લિંક પ્રોવાઈડ કરી છે, તો એ જઈને જોઈ લેશો. તો આજે આપણે વાત કરવાના છીએ એપિસોડ બીજામાં ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્ય. ગુજરાતમાં મૌર્ય કાળની શરૂઆત એટલે એવું કહેવામાં આવે છે કે ત્યારથી થઈ દસ્તાવેજી યુગની શરૂઆત. બરાબર. બીજું કે ભારતમાં મૌર્ય કાળની વાત કરવામાં આવે તો ભારતમાં પ્રમાણિત સમય શરૂ થાય છે મગધરાજ બિંબિસાર. કોનાથી? મગધરાજ બિંબિસારથી. અને ભારતમાં પ્રમાણિત ઇતિહાસની શરૂ થાય છે ઈસવીસન પૂર્વેની 5મી સદી. બરાબર. તો એને કહેવાય છે આરંભિક ઐતિહાસિક કાળ. તો આ જસ્ટ તમારા જનરલ નોલેજ માટે. ભારતનું કોઈ ખાસ એટલું પૂછાતું નથી, પરંતુ ગુજરાતની જો આપણે વાત કરવી હોય તો ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત થાય છે મૌર્ય સામ્રાજ્યથી. કોનાથી થાય છે? મૌર્ય સામ્રાજ્યથી. અને ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત થાય છે ચંદ્રગુપ્ત મૌર્યથી. કોનાથી થાય છે? ચંદ્રગુપ્ત મૌર્યથી. તો હવે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય તો કે મૌર્ય કાળના આરંભથી અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે. હવે બે વસ્તુ છે કે પ્રમાણિત ઇતિહાસની શરૂઆત તો કે મૌર્ય કાળથી, બરાબર, અને બીજું છે કે દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત તો ચંદ્રગુપ્ત મૌર્યથી. તો અહીંયા કન્ફ્યુઝ થતા નહીં. હવે તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો, તેના સુબા કોણ હતા, તેના કાર્યો પર એક ટૂંકી નજર કરી લઈએ. બરાબર. તો એનો સમયગાળો કયો કહેવામાં આવે છે? તો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 324થી 298. કયો થશે સમયગાળો એનો? 324થી 298. હવે એનો ગુજરાતમાં સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? તો કે પુષ્યગુપ્ત વૈશ્ય. કોણ હતું? પુષ્યગુપ્ત વૈશ્ય. હવે અમારી ચેનલ, અમારી જે આ શરૂઆત છે એના અંદર જેટલા બી એપિસોડ આવશે અને જે કંઈ બી અમે કવર કર્યું છે એ આ જ રીતની અમારી હેન્ડ રિટન નોટમાં હશે. બરાબર. અને હેન્ડ રિટન નોટ્સ જે છે એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તે એકદમ ટુ ધ પોઈન્ટ જ હશે. બરાબર. એટલે આના અંદર કોઈ જ વધારાનું કશું જ કે જે કામનું ના હોય કે એ રીતનું બધું કામનું જ હોય છે, પણ તો બી અહીંયા જે હશે એકદમ ટુ ધ પોઈન્ટ લેવામાં આવ્યું છે. બરાબર. તો એનો સમયગાળો થઈ ગયો, એનો સૌરાષ્ટ્રનો સૂબો થઈ ગયો. હવે તો કે વહીવટી મથક. તો ચંદ્રગુપ્ત મૌર્યનું વહીવટી મથક ક્યાં હતું? ગિરિનગર, કે જે ઉજ્જૈન તરીકે ઓળખાતું અને હાલમાં તે છે ગિરનાર. બરાબર. ગિરનાર એનું વહીવટી મથક હતું. પુષ્યગુપ્તે નહેરો દ્વારા ખેતીને સુવ્યવસ્થિત કરવા માટે એક તળાવ બંધાવ્યું હતું. શું નામ છે? આપ સૌ જાણતા જ હશો. સુદર્શન તળાવ. કયું હતું? સુદર્શન તળાવ. જેનો ઉલ્લેખ, હવે એનો ઉલ્લેખ બી થયો છે તો ક્યાં? તો શક રાજવી મહાક્ષત્રપના ગિરનારની તલેટીમાં આવેલા જે શિલાલેખ છે એના અંદર પણ ઉલ્લેખ થયેલો છે. શેનો? સુદર્શન તળાવનો. બરાબર. તો આ એક યાદ રાખીશું. હવે ઈસવીસન પૂર્વે 298માં ચંદ્રગુપ્ત મૌર્યએ ગાદી ત્યાગ કરી અને જૈન ધર્મની દીક્ષા લીધી હતી. બરાબર. કયા ધર્મની? જૈન ધર્મની દીક્ષા લીધી હતી. અને ઈસવીસન પૂર્વે 273 સુધી તેના પુત્ર બિંદુસારે મૌર્ય સામ્રાજ્યને આગળ વધાર્યું હતું, એને આગળ ધપાવ્યું હતું. બરાબર. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યએ સુવર્ણગિરીની ટેકરીઓમાં શ્રવણ બેલગોડામાં શેષ જીવન વિતાવ્યું અને ત્યાં અનશન એટલે કે જૈન ધર્મની અંદર અનશનને કહેવામાં આવે છે સંલેખના વિધિ. શું કહેવામાં આવે છે? સંલેખના
વિધિ, તો એ વિધિ દ્વારા એને દેહ ત્યાગ પોતાનો કર્યો. બરાબર. હવે ત્યારબાદ વાત કરીશું મૌર્ય સમ્રાટ અશોકની. બરાબર. મૌર્ય સમ્રાટ અશોકની. તો કલિંગ પર વિજય મેળવવા જતા સમયે જે હિંસા નજરે પડી, યુદ્ધ સમયે જે કોઈ હિંસા નજરે પડી, એનાથી એનું હૃદય પરિવર્તન થયું. કોનું? અશોકનું. બરાબર. તો આથી તો હૃદય પરિવર્તન થયું તો પછી શું થયું? તો કે સર્વધર્મ સમભાવ પર ભાર આપી અને એના કુલ કેટલા શિલાલેખ કોતરાવ્યા હતા? 14 શિલાલેખ કોતરાવ્યા હતા. અને તેના પૈકીનો એક શિલાલેખ ક્યાં આવેલો છે? ગિરનારની તળેટીમાં. ગિરનારની તળેટીમાં આવેલો છે. બરાબર. હવે આ શિલાલેખ તો કે કઈ લિપિમાં અને કઈ ભાષામાં છે એ આપણે મહત્વનું રહેશે યાદ રાખવા માટે. તો કે શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે. બ્રાહ્મી લિપિમાં છે અને પાલી ભાષામાં છે. કઈ ભાષામાં? પાલી ભાષામાં છે. બરાબર. હવે તો કે આ શિલાલેખની સૌપ્રથમ શોધ કોણે કરી? તો શોધ કરનાર કોણ હતા? કર્નલ ટોડ. કોણ હતા? કર્નલ ટોડ. અને એનું વિવરણ કોના હસ્તે થયું હતું? તો કે વિવરણ થયું હતું જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું. કોણે કર્યું હતું? જેમ્સ પ્રિન્સેપે. બરાબર. ગિરનારનો શિલાલેખ 3.6 મીટર તો ઊંચો છે અને નીચેથી એનો જો વ્યાસ ગણવામાં આવે તો એ કેટલો છે? 22.86 મીટર. કેટલો છે? 22.86 મીટર એનો વ્યાસ છે અને એની ઊંચાઈ છે 3.6 મીટર. બરાબર. તો આ શિલાલેખ પર સમ્રાટ અશોક, ક્ષત્રપ રુદ્રદામા અને સમ્રાટ સ્કંદગુપ્તનું વર્ણન પાલી અને સંસ્કૃત ભાષામાં છે. કઈ ભાષામાં? પાલી અને સંસ્કૃત ભાષામાં. જેમાં અશોકનું જે પાલીમાં છે અને બાકીના બે કોણ? તો કે ક્ષત્રપ રુદ્રદામા અને સમ્રાટ સ્કંદગુપ્ત. એ બંનેનું વર્ણન શેમાં આપેલું છે? તો કે સંસ્કૃત ભાષામાં. અને ફક્ત અશોકનું શેમાં છે? તો કે પાલી ભાષામાં. બરાબર. તો આટલા સુધી આઈ થિંક તમે સમજી ગયા હશો. તો હવે શરૂઆત કરીએ કે એમના મુખ્ય સુબાઓ કોણ હતા મૌર્યકાળની અંદર, શક કાળની અંદર, ગુપ્ત કાળની અંદર. આગળ આપણે બધા કાળ ડિટેલમાં ભણવાના જ છે, પણ અહીંયા જે સુબાઓનું છે તો અહીંયા પૂરું લિસ્ટ આપેલું છે જેથી કરીને યાદ રાખવામાં સરળતા રહે. બરાબર. તો કે મુખ્ય સુબાઓ અને એમના શિલાલેખ. ચલો, તો મૌર્યકાળની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય, તો એના સુબા કોણ હતા? પુષ્યગુપ્ત વૈશ્ય. બરાબર. આ યાદ રાખશો. અને સમ્રાટ અશોક જે હતા, તો સમ્રાટ અશોકના સુબાનું નામ શું હતું? તુસ્ફાક. શું હતું? તુસ્ફાક. જુઓ, તો પુષ્યગુપ્ત વૈશ્ય, તો એણે શું કર્યું હતું? સુદર્શન તળાવ. શું બંધાવ્યું હતું? સુદર્શન તળાવ. બરાબર. તો સમ્રાટ અશોકના સુબાએ શું કર્યું? તુસ્ફાકે. તો કે એ જ સુદર્શન તળાવમાંથી નહેરોની વ્યવસ્થા કરી હતી. તો આ ખાસ યાદ રાખજો કે સુદર્શન તળાવ બંધાવનાર કોણ? તો કે પુષ્યગુપ્ત વૈશ્ય. કોણ? પુષ્યગુપ્ત વૈશ્ય. જુઓ, હા, પુષ્યગુપ્ત વૈશ્યએ શું કર્યું હતું? સુદર્શન તળાવની રચના કરાવી હતી. શું કરાવી હતી? રચના કરાવી હતી. તો અહીંયા જે જોઈએ તો કે તુસ્ફાકે શું કર્યું? એ નહેરોમાંથી એ તળાવમાંથી નહેરોની વ્યવસ્થા કરી હતી. બરાબર. તો હવે આવીએ આગળ. તો કે શક ક્ષત્રપ કાળ, તો એના અંદર રુદ્રદામા થઈ ગયા. તો રુદ્રદામાના સુબા કોણ હતા? સુવિશાખ. કોણ હતા? સુવિશાખ. ત્યારબાદ ગુપ્તકાળ, તો જે મુખ્ય જે રાજવીઓ હતા એના અંદર તો હતા એક સ્કંદગુપ્ત. તો સ્કંદગુપ્તના કોણ હતા સુબા? ચક્રપાલી. કોણ હતા? ચક્રપાલી. ત્યારબાદ હવે શિલાલેખો પર આગળ વધીએ. તો આ એક તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય, કુછ બી એ રીતે લખવું હોય, જો જોડે નોટ્સ લઈને બેઠા હોય તો આ એક લખી લો. યાદ રહે એ રીતે સરળ ભાષામાં અહીંયા સમજાવેલું છે કે જુઓ, મૌર્ય સમ્રાટ અશોક હતો તો એમનો શિલાલેખ કયો આવેલો છે? તો કે દામોદર કુંડ નજીક. ક્યાં આગળ આપણે વાત કરી હતી? ગિરનારની તળેટીમાં. આ ત્રણે ક્યાં આવેલા છે? ગિરનારની તળેટીમાં. ચલો, તો હવે અશોકની વાત કરવામાં આવે તો એને કઈ ભાષામાં? પાલી ભાષામાં. કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિમાં. બરાબર. હવે આગળ તો કે ક્ષત્રપ રાજવી હતા રુદ્રદામા. તો રુદ્રદામાનો જે શિલાલેખ છે એ કઈ ભાષામાં છે? તો કે સંસ્કૃત ભાષામાં.
અને કઈ લિપિમાં છે તો કે બ્રાહ્મી લિપિમાં. બરાબર. ચલો હવે વાત કરીએ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તની. બરાબર. સ્કંદગુપ્તનો શિલાલેખ તો કે કઈ ભાષામાં છે? હા, સંસ્કૃત ભાષામાં. અને કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિમાં. ચલો હવે મૌર્યકાળના અંતિમ શાસક વિશે જો વાત કરવામાં આવે તો બૃહદ્રથ. શું નામ છે? બૃહદ્રથ. બરાબર. ચલો કે એને કહેવામાં આવે છે અંતિમ મૌર્ય શાસક, જેની હત્યા તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગ લશ્કરી પરેડ જોવાના બહાને બોલાવી અને પુષ્યમિત્ર શુંગે શૃંગ વંશની સ્થાપના કરી હતી. શું કર્યું હતું? તો કે અંતિમ સ્થાપક અંતિમ શાસક જો યાદ રાખીશું બૃહદ્રથ. તો એ બૃહદ્રથ જે હતો એનો સેનાપતિ હતો પુષ્યમિત્ર શુંગ. કોણ હતું? પુષ્યમિત્ર શુંગ. તો એને શું કર્યું? તો કે એને જે મૌર્ય શાસક જે હતો આ બૃહદ્રથ, એને પરેડ જોવાના બહાને બોલાવે છે અને બોલાવીને શું કરે છે? એની હત્યા કરી નાખે છે. શું કરે છે? હત્યા કરી નાખે છે. અને ત્યારથી આજે પુષ્યમિત્ર શુંગ શું કરે છે? શૃંગ વંશની સ્થાપના કરે છે. શું કરે છે? શૃંગ વંશની સ્થાપના કરે છે. ચલો હવે ફટાફટ એકવાર મૌર્ય સામ્રાજ્યનું ટૂંકમાં એક નજર મારી લઈએ. તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે શું કર્યું હતું? સુદર્શન તળાવ બંધાવ્યું હતું. અશોકે ગિરનારમાં શિલાલેખ કોતરાવ્યો હતો. બરાબર. ઉપર જે આપણે શિલાલેખોની વાત કરી ત્રણેય, તો હવે અશોકના સુબાએ શું કર્યું હતું? તુષાસ્પે શું કર્યું હતું? એ ગ્રીક વંશી હતો. આ એક ખાસ યાદ રાખીશું. ગ્રીક વંશી હતો અને એને સુદર્શન તળાવમાંથી શું કર્યું હતું? નહેરો કઢાવી હતી. બરાબર. તો આટલા સુધી ક્લિયર. હવે ત્યારબાદ વાત કરીએ અનુમૌર્ય યુગની. જો ટૂંકમાં જો ચર્ચા કરવી હોય તો આપણે હમણાં વાત કરી કે જે છેલ્લા શાસક હતા એમની હત્યા થાય છે અને હત્યા કરી અને એમનો શુંગ વંશની સ્થાપના થાય છે. બરાબર. તે શુંગ વંશની સ્થાપના કોણે કરી? જો એ રીતે પૂછાય તો પુષ્યમિત્ર શુંગે કરી. કોણે કરી હતી? પુષ્યમિત્ર શુંગે કરી હતી. કોની હત્યા કરી હતી? તો બૃહદ્રથ. તો આ બૃહદ્રથ કોણ હતા? તો કે મૌર્ય કાળના અંતિમ શાસક હતા. બરાબર. ક્લિયર થાય છે ધીમે ધીમે. તો બૃહદ્રથ હતા મૌર્ય કાળના અંતિમ શાસક અને એમના સેનાપતિ આ કોણ હતું? સેનાપતિ પુષ્યમિત્ર શુંગ કે એને શુંગ વંશની સ્થાપના કરી હતી. હવે આ ભૂલાશે નહીં એવી આશા રાખીએ. ચલો તો એનો પુત્ર અગ્નિમિત્રે વિદર્ભના રાજા યજ્ઞસેનને હરાવ્યો હતો. કોને? યજ્ઞસેનને. અને તેના પૌત્ર, બરાબર, આના પુત્ર અગ્નિમિત્ર અને આનો પૌત્ર વસુમિત્ર ગ્રીક રાજા મિનાન્ડરને હરાવ્યો હતો. નામ ક્યાંક સાંભળેલા હશે. તો કે પુષ્યમિત્ર શુંગના પૌત્ર વસુમિત્રે ગ્રીક રાજા મિનાન્ડરને હરાવ્યો હતો. હવે દરબારી કવિ પતંજલિએ યોગ દર્શન તથા મહાભાષ્યની રચના કરી હતી. કવિ કોણ હતા? પતંજલિ. હવે આ નામ સાંભળેલું જ હશે. તો એમણે શેની રચના કરી હતી? યોગ દર્શનની અને મહાભાષ્યની. બરાબર. હવે આ સમયમાં મનુસ્મૃતિનું પણ સંકલન થયું હતું. બરાબર. ચલો આ શાસકો બ્રાહ્મણ હોવાથી બ્રાહ્મણ ધર્મનું પુનરુત્થાન થયું હતું. બરાબર. જ્યારે ત્યારે જો બ્રાહ્મણ ધર્મનું મહત્ત્વ જ્યાં ઓછું થયું હતું, પરંતુ આ શાસકો બ્રાહ્મણ હોવાથી ફરીથી શું થાય છે? પુનરુત્થાન થાય છે. ત્યારબાદ યમન રાજા એન્ટિલસીડ્સના દૂત હેલિયોડોરેસ. શું નામ હતું? હેલિયોડોરેસની યાદમાં વિદિશા એટલે કે બેસનગરમાં ગરુડ ધ્વજ ઊભો કરવામાં આવ્યો હતો. બરાબર. શું ઊભું કરવામાં આવ્યું હતું? ગરુડ ધ્વજ નામે ઊભું કરવામાં આવ્યું હતું. એમના સમયમાં 2 અશ્વમેઘ યજ્ઞો કરાયા હતા. બરાબર. શું થયું હતું? 2 અશ્વમેઘ યજ્ઞો કરવામાં આવ્યા હતા. આથી જ આ યુગને શું કહેવામાં આવે છે? અશ્વમેઘ પુનરુદ્ધાર યુગ. શું કહેવામાં આવે છે? અશ્વમેઘ પુનરુદ્ધાર યુગ. કયો યુગ? તો કે શૃંગવંશની આપણે વાત કરીએ છીએ. તો એ યુગને અશ્વમેઘ પુનરુદ્ધાર યુગ કહેવામાં પણ આવે છે. ચલો ત્યારબાદ ભારતહૂતના બૌદ્ધ સ્તૂપનું નિર્માણ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા વંશજ દેવભૂતિની તેના મિત્ર વાસુદેવ કર્ણ દ્વારા
હત્યા કરવામાં આવે છે. જુઓ હવે મૌર્યકાળના અંદર છેલ્લા વંશના શાસકની શું થઈ હતી? હત્યા. એ કોણે કરી હતી? જો આમને કરી હતી, પુષ્યમિત્ર શુંગે કરી હતી. હવે તો આમના જે છેલ્લા વંશજ હતા દેવભૂતિ, તો દેવભૂતિની તેના મંત્રી વાસુદેવ કર્ણ દ્વારા હત્યા કરવામાં આવી. કોના દ્વારા? વાસુદેવ કર્ણ દ્વારા. બરોબર. તો વંશ સ્થાપ્યા બાદ તેમનો છેલ્લો રાજા સુશર્મા હતો. બરોબર. છેલ્લો શાસક કોણ હતો? સુશર્મા. તો સાતવાહન વંશના રાજા સિમુકે તેને પરાજય આપી મગધના રાજ્યને આંધ્રમાં ફેરવ્યું હતું. બરોબર. સાતવાહન વંશના રાજા સિમુકે તેને પરાજય આપ્યો અને મગધના રાજ્યને આંધ્રના અંદર ભેળવી દીધું હતું અને તેનો વિસ્તાર કર્યો હતો. બરોબર. તો હવે સાતવાહન યુગની વાત કરીએ. તો સાતવાહન યુગ, તો એનો સ્થાપક કોણ કહેવાય છે? સિમુક. કોણ કહેવાય છે? સિમુક. અને પોતાને શેના દ્વારા ઓળખાવતો? તો કે આંધ્રો. શેના દ્વારા? આંધ્રો દ્વારા. બરોબર. હવે ગોમતીપુત્ર સાતકર્ણી સૌથી પ્રતાપી રાજા માનવામાં આવે છે. તો એવું પૂછે કે સાતવાહન યુગના સૌથી પ્રતાપી રાજા કોણ હતા? તો કે ગોમતીપુત્ર સાતકર્ણી. કોણ? સાતકર્ણી. બરોબર. હવે એમને શું ઉપાધિ મળી હતી? તો તેને 3 સમુદ્રોના પાણી પીનાર, 3 સમુદ્રોના પાણી પીનારની ઉપમા મળેલી હતી. બરોબર. હવે દરબારમાં હાલ અને ગુનાટ્ય, તો ગાથા સપ્તપદીની સ્થાપના થઈ અને બૃહત્કથા ગ્રંથની સ્થાપના થઈ હતી. બરોબર. આ બંને ગ્રંથની સ્થાપના થઈ હતી અને એના સાહિત્યકાર કોણ હતા? હાલ અને ગુનાટ્ય. બરોબર. ચલો, તો આટલા સુધી ક્લિયર છે. તો આપણે વાત કરી મૌર્યકાળની. બરોબર. તો મૌર્યકાળ વિશે અહીંયા સુધીનું ક્લિયર હશે. આપણે વાત કરી ચંદ્રગુપ્ત મૌર્યની, એના સમયગાળાની. સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? પુષ્યગુપ્ત વૈશ્ય. વહીવટી મથક હતું ગિરનાર. હવે એના સુબાએ પુષ્યગુપ્તે શું કર્યું હતું? નહેરો દ્વારા ખેતીને સુવ્યવસ્થિત કરવા માટે સુદર્શન તળાવ બંધાવ્યું હતું. બરોબર. ચલો, તો એના પછી અશોક વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ એમના સુબાઓ, શિલાલેખો, શિલાલેખોના અંદર કઈ લિપિ હતી, કઈ ભાષા હતી, કયો શિલાલેખ કઈ ભાષામાં, કઈ લિપિમાં, એ દરેક વસ્તુ યાદ રાખવી પડશે. એમના અંતિમ શાસક વિશે, ત્યારબાદ સોમવંશની વાત કરી, સાતવાહન યુગની વાત કરી. તો હવે આપણે વાત કરવાની છે શક ક્ષત્રપ કાળની. શેની? ક્ષત્રપ કાળની. બરોબર. તો ક્ષત્રપ શબ્દ એ ઈરાની ભાષાના સત્રપાવન શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે. તો એવું પૂછાય કે ક્ષત્રપ શબ્દ કઈ ભાષાનો છે? તો કે ઈરાની ભાષાનો. કયો શબ્દ? સત્રપાવન. એનું સંસ્કૃત રૂપાંતર છે ક્ષત્રપ. બરોબર. તો હવે આ સત્રપાવનનો અર્થ શું થાય? તો કે પૃથ્વીપાલ. શું અર્થ થાય? પૃથ્વીપાલ અથવા તો પ્રાંતનો સૂબો. શું થાય? પ્રાંતનો સૂબો થાય. બરોબર. હવે મૌર્યકાળ બાદ ભારતમાં કોઈ પ્રતાપી શાસન ન હોવાથી મધ્ય એશિયાના શક લોકોએ ભારત અને ગુજરાત પર શાસન કર્યું હતું. હવે કોઈ પ્રતાપી શાસન ચાલતું હતું નહીં. તો એના લીધે જે મન ફાવે એમ એ રીતે રાજવીઓ આવતા હતા, એ રીતે લોકો આવતા હતા અને શાસન કરતા હતા. તો એવામાં મધ્ય એશિયાના શક લોકો આવે છે અને ભારત પર અને ગુજરાત પર પોતાનું શાસન કરે છે. ચલો, તો નેક્સ્ટ વાત કરીએ કે શકોના સુબાઓને ક્ષત્રપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શકોના સુબાઓને ક્ષત્રપ કહેવામાં આવે છે અને શાસન કરતા લોકોને પણ શું કહેવામાં આવે છે? ક્ષત્રપ. તો આ રીતે બને છે શક ક્ષત્રપ કાળ. એનું નામ બને છે. હવે એના એક મુખ્ય રાજવીની વાત કરીએ તો કે રુદ્રદામા. કોણ હતો? રુદ્રદામા. એ કયા વંશનો ક્ષત્રપ હતો? તો કે કાદિમ વંશનો. આ બધા પોઈન્ટ્સ યાદ રાખીશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો કે રુદ્રદામા વિશે તો જેટલું પણ આવે એ સંપૂર્ણ યાદ રાખવું પડશે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કે કાદિમ વંશનો ક્ષત્રપ હતો. તેનો સમયગાળો હતો ઈસવીસન 130થી 150. શું હતો? ઈસવીસન 130થી 150 સુધી. એ ગુજરાતમાં મનાય છે. બરાબર. ચલો, તો હવે આગળ વાત કરીએ તો કે રુદ્રદામાને મહાક્ષત્રપ તરીકે ઓળખવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો પ્રશ્ન પૂછાય આ રીતે કે મહાક્ષત્રપ તરીકે કોણ ઓળખાય છે? તો કે રુદ્રદામા. કોણ ઓળખાય છે? રુદ્રદામા. શેના તરીકે? મહાક્ષત્રપ તરીકે ઓળખાય છે. હવે તેના સમયમાં સૌ પ્રથમવાર સુદર્શન તળાવ તૂટી પડ્યું હતું. શું થયું હતું? સુદર્શન તળાવ તૂટી પડ્યું હતું અને એનો સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? સુવિશાખ.
કોણ હતો? સુવિશાખ. તો એણે શું કર્યું હતું? સ્વખર્ચે પહેલાં કરતાં પણ સારા તળાવની રચના કરી હતી. બરાબર. ત્યારબાદ તો કે રુદ્રદામાએ ગિરનારની તળેટીમાં શિલાલેખ કોતરાવ્યો હતો. આ શિલાલેખની અગાઉ આપણે વાત કરી, જે 3 શિલાલેખની વાત કરી હતી, એના અંદર એક શિલાલેખ કોનો હતો? રુદ્રદામાનો હતો. તો એ બ્રાહ્મી લિપિમાં હતો અને સંસ્કૃત ભાષામાં હતો. કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં હતો. બરાબર, ક્લિયર છે? ચાલો તો આગળ. હવે તો રુદ્રદામાના અવસાન પછી 22 જેટલા ક્ષત્રપોએ શાસનની કમાન સંભાળી હતી. કેટલા? 22 જેટલા. અને એમના છેલ્લા ક્ષત્રપ રાજા કોણ હતા? રુદ્રસિંહ. હવે રુદ્રસિંહનું શું થયું હતું? તો કે ચંદ્રગુપ્ત બીજો એને હરાવ્યો હતો અને આ રુદ્રસિંહ મોતને ભેટ્યો હતો. બરાબર, ક્લિયર છે આટલા સુધી? તો ત્યારથી શરૂઆત થાય છે ગુપ્ત સામ્રાજ્યની. ત્યારથી ગુજરાતમાં શરૂઆત થાય છે ગુપ્ત સામ્રાજ્યની. હવે આ જે ગુપ્ત સામ્રાજ્ય છે એની આપણે નેક્સ્ટ જે એપિસોડ હશે એના અંદર વાત કરીશું ડિટેલમાં. આમ તો એક જ એપિસોડમાં આપણે સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ કવર કરી લેતા, પરંતુ વિડીયો બહુ લાંબો થઈ જશે અને હું સમજુ છું ત્યાર સુધી એ થોડો કંટાળાજનક પણ થઈ શકે છે. તો એટલા માટે આપણે થોડું કરીને ભણીશું અને સંપૂર્ણ માહિતી મેળવીશું અને એકદમ ટુ ધ પોઈન્ટ નોલેજ મેળવવાનું છે. ચાલો તો હવે અહીં એક આપેલું છે શક સંવત. બરાબર, શક સંવત તો કે આ તો તમે સાંભળેલું જ હશે. અને તો હવે એના વિશે વાત કરવાની છે. તો ભારતના અંદર વિક્રમ સંવત ચાલુ હતું. જે ક્યારે શરૂ થયું હતું વિક્રમ સંવત? તો કે ઈસવીસન 56માં. ક્યારે શરૂ થયું હતું? ઈસવીસન 56માં. જ્યારે શક સંવત ક્યારે શરૂ થયું હતું? ઈસવીસન 78માં. બરાબર. હવે આપણે બંધારણની અંદર ભારત સરકારે કયા સંવતને સ્વીકૃતિ આપેલી છે? તો કે આઝાદી બાદ ભારત સરકારે શક સંવતને સ્વીકૃતિ આપેલી છે. બરાબર. વિક્રમ સંવતની શરૂઆત કરનાર કોણ? વિક્રમાદિત્ય. આ યાદ રાખજો, નાના પોઈન્ટ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વિક્રમ સંવતની શરૂઆત વિક્રમાદિત્ય કરી. શક સંવતની શરૂઆત કરી કનિષ્કે. કોણે કરી હતી? કનિષ્ક. આ બંને નામ યાદ રાખીશું. હવે હાલનું સંવત મેળવવું હોય તો તમે શું કરશો? હવે હાલનું જો તમારે વિક્રમ સંવત મેળવવું હોય કે શક સંવત મેળવવું હોય તો શું કરી શકાય? તો સૌથી પહેલાં વાત કરીએ વિક્રમ સંવતની. તો વિક્રમ સંવત મેળવવા માટે તો તેની શરૂઆત ક્યારે થઈ હતી? 56માં. ઈસવીસન પૂર્વે 56માં. હાલ શું ચાલી રહ્યું છે? 2021. કયું સાલ ચાલે છે હાલ? 2021 સાલ. તો હવે ઈસવીસન પહેલાંના જે હતા 56 વર્ષ એ આપણે શું કરીશું? બાદ કરીશું. શું કરીશું? બાદ કરીશું. બરાબર. સોરી, ઈસવીસન પહેલાંના 56 વર્ષને આપણે ઉમેરવા પડશે, કારણ કે ઈસવીસન 56ના પહેલાં શરૂ થયું હતું. તો કુલ કેટલા થશે? 277. કેટલા થશે? 277. 2021 પ્લસ કરવાના છે 56, તો કેટલા થશે? 2077. તો હાલ કયું વિક્રમ સંવત ચાલુ છે? 2077. બરાબર. ત્યારબાદ શક સંવતની જો વાત કરવામાં આવે તો શક સંવત મેળવવા માટે તો તેની શરૂઆત ક્યારે થઈ હતી? આપ જાણો જ છો, અગાઉ વાત કરી ઈસવીસન 78માં. બરાબર. અને હાલ ચાલે છે 2021. બરાબર. 2021 ચાલતો હોવાથી ઈસવીસન બાદના જે 78 વર્ષ છે એને આપણે શું કરવા પડશે? બાદ કરવા પડશે. શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો હવે 2021ના અંદરથી 78 વર્ષ બાદ કરવાના, તો શું વધશે? 1943. તો એ 1943 શું થઈ ગયું આપણું? શક સંવત. શું થયું? શક સંવત. હવે આપણા જે ગુજરાતી માસ છે, ગુજરાતી મહિના છે, તો એના અંદર વાત કરીએ કે વિક્રમ સંવત અને શક સંવતના અંદર કયા આવે? કે જ્યારે વિક્રમ સંવતમાં કારતક માસ ચાલુ હશે એ વખતે શક સંવતમાં ચાલુ હશે ચૈત્ર માસ. કેમ? તો કે ભારત સરકારે શક સંવતને સ્વીકારેલો હોવાથી ભારતીય પંચાંગ શક સંવત આધારે પ્રથમ માસ કયો હોય છે? ચૈત્ર હોય છે. કયો હોય છે? ચૈત્ર. તો અંતિમ માસ કયો થયો? ફાગણ. કયો થયો? ફાગણ. અંતિમ માસ થયો ફાગણ. બરાબર. તો આ રીતે વિક્રમ સંવતના તમે ઉપરથી નીચે તરફ આવતા કારતક, માગસર, પોષ એ રીતે જતા છેલ્લો મહિનો કયો આવશે? આસો. બરાબર. તો એ જ રીતે શક સંવતમાં ચૈત્ર, વૈશાખ, જેઠ એ રીતે નીચે જતા આવશે છેલ્લે ફાગણ. બરાબર. આટલા સુધી સમજાઈ ગયું? તો હવે
આજે શક સંવતની વાત કરવામાં આવે કે જે સ્વીકારેલું છે ભારતીય પંચાંગ તરીકે, તો એ ક્યારે સ્વીકારાયું? તો કે 22 માર્ચ અને 1957. ક્યારે? 22 માર્ચ 1957. હવે એનો પ્રથમ દિવસ કયો હોય? પ્રથમ માસની આપણે વાત કરી એ હતો ચૈત્ર, બરાબર? પ્રથમ ગુજરાતી માસની વાત કરી તો કે ચૈત્ર, તો એનો પ્રથમ દિવસ કયો થશે? 22 માર્ચ. પણ ક્યારે? જો લીપ વર્ષ ના હોય તો, ના હોય તો, પરંતુ જો હોય તો ક્યારે? 21 માર્ચ. શું થશે? 21 માર્ચ, એક દિવસ ઓછો, બરાબર? તો આટલા સુધી સમજાઈ ગયું. હવે નેક્સ્ટ જુઓ, આપણે વાત કરીશું આવતા એપિસોડમાં ગુપ્તકાળની. તો આશા રાખું છું કે આટલા સુધીનું એકદમ ક્લિયર થઈ ગયું હશે. આપણે અહીંયા વિક્રમ સંવત, શંખ સંવત મેળવવા માટે શું શું કરવું પડે એની પણ વાત કરી. પ્રથમ માસ કયો હશે, પ્રથમ દિવસ કયો હશે, એ સંપૂર્ણ ડિટેલ અહીંયા મેળવી લીધી. દરેકને ટુ ધ પોઈન્ટ આપણે સમજ્યું છે. તો આશા રાખું છું કે આપને બહુ સરસ રીતે સમજાઈ ગયું હશે. તો મળીએ હવે આવતા એપિસોડમાં. ત્યાર સુધી જો આપને સ્ટડી પાર્લર ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને અમારી દરેક અપડેટ આપના દ્વારે ઝડપથી, ખૂબ જ ઝડપથી પહોંચી શકે. તો આ સાથે અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ. જય ભારત.